સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જય પર. આજે આપણે આ વિડીયો ઉપર જોવાના છીએ કે ગુજરાત આંગણવાડીની ભરતી જે નીકળી હતી એની મેરિટ લિસ્ટ બહાર આવી ગઈ હતી. તો જે પણ બહેનોનું રિજેક્શનમાં નામ આવ્યું હતું અને એમને એવું હતું કે અમારું ખોટા રીતે રિજેક્શન થયું છે, તો એમણે વાંધા અરજી કરી હતી, એટલે એમને ગ્રેવિયન્સ નાખ્યું હતું. તો એનો નિકાળ આવ્યો હતો. તો કોકને ફોન આવ્યો છે, કોકને નહીં આવ્યો. તો ઘણી બધી બહેનોએ મને કમેન્ટમાં પ્રશ્નો કર્યા કે અમને ફોન નથી આવ્યો, કે અમારું વેઇટિંગ લિસ્ટમાં નામ હતું, તો અમારા વેઇટિંગ લિસ્ટ વાળાને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યારે જવાનું, અને અમારું જો ફર્સ્ટ ઉપર નામ હોય અને કોઈએ તમારા પર ખોટી કમ્પ્લેન કરી હોય તો એના રિલેટેડ તમારે શું કરવાનું છે, એ બધા સવાલોનો જવાબ તમને હું આજે આ વિડીયો ઉપર આપવાનો છું. તો અમારા સાથે જોડાયા રહો. અને જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ કોઈ પણ આંગણવાડીની માહિતી આવે કે કોઈ પણ સરકારી યોજનાની માહિતી આવે તો તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. તો શરૂ કર્યો મિત્રો આજનો વિડીયો. તો આજના વિડીયો પર જોઈશું કે આંગણવાડીમાં જે વેઇટિંગ લિસ્ટ વાળાને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યારે જવાનું છે, અને જે કોઈએ કમ્પ્લેન કરી હોય તમારા ઉપર તો એનું નિકાળ શું છે. તો આખો વિડીયો જો અને સમજો ધ્યાનથી તમારે શું કરવાનું છે. તો શરૂ કરીએ મિત્રો. આપણો પહેલો પ્રશ્ન છે કે સર, વાંધા અરજી કરી હતી અમે, પણ હજુ સુધી મને કોઈ ફોન આવ્યો નથી કે અરજી આગળ વધી નથી, તો મારે શું કરવાનું છે. એટલે કે તમે જે વેઇટિંગ લિસ્ટ એટલે તમે જે વાંધા અરજી કરી હતી, તમારું જે રિજેક્શન ગયું છે, તો એના માટે તમારી કંઈક પ્રોસેસ થઈ નથી, તો કેમ નથી થઈ જોઈએ આપણે. તો જો તમે વાંધા અરજી કરી હતી અને તમારે અત્યાર સુધી કોઈ ફોન આવ્યો નથી, તો એ સમજવું કે તમે જે અરજી કરી હતી ને એ તેમના હિસાબે ખોટી અરજી હતી. એટલે કે તમે જે બી અરજી કરી હતી, તમે જે બી ઈચ્છતા હતા કે મારું આ ખોટું થઈ ગયું છે, તો એમના હિસાબે એ સાચા છે અને તમે ખોટા છો. એટલે કે તમે ઓનલાઈન અરજી કરતી વખતે જે વિગત નાખી હશે ને, છેલ્લે એ જ માન્ય રાખવામાં જો. એટલે કે તમે જે ફોર્મ ભરતી વખતે, ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે વિગત નાખી હતી, છેલ્લે એ જ માન્ય રાખવામાં આવશે. એટલે કે હવે તમને ફોન આવશે નહીં. જો તમને ફોન આવી ગયા છે અત્યાર સુધીમાં, તો તમારે અરજી તમને સામે અરજી માટે તમને ઓફિસે બોલાવવામાં આવશે. પણ હજી સુધી જો તમને ફોન આવ્યો નથી, તો હવે ખ્યાલથી તમને કોઈ ફોન નહીં આવે, કેમ કે તમે ઓનલાઈન અરજી કરતી વખતે જે વિગતો નાખી હતી એ જ છેલ્લે એમણે માન્ય રાખી છે. આગળ જોઈએ મિત્રો. બીજો પ્રશ્ન શું છે, તો મારું નામ વેઇટિંગ લિસ્ટનો 1 ઉપર છે, એટલે ફર્સ્ટ નંબર વેઇટિંગમાં છે એમનું, અને હજી સુધી એમને કોઈ ફોન આવ્યો નથી. શેના માટે? કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એમને બોલાવવામાં જતી સુધી નહીં આ. તો ખાલી માત્ર તમને જ નહીં, અત્યારે જે મેરિટ ફર્સ્ટ ઉપર છે અત્યારે એમને બી બોલાવવામાં આવ્યા નથી. કેમ કે જો જોઈએ આન્સર તો શું છે, જો તમારું નામ વેઇટિંગ લિસ્ટ ઉપર હોય તો તમને રાહ જોવાની છે. જ્યાં સુધી તમારી ઉપર રહેલા વ્યક્તિ મેરિટની બહાર ના નીકળે, એટલે કે એમનું સિલેક્શન રિજેક્ટ ના થાય, ત્યાં સુધી તમને ચાન્સ મળવાનું નથી. એટલે કે શું છે કે તમારી ઉપર જેટલા બી વ્યક્તિ છે, તમે જો વેઇટિંગ 1 પર છો તો પ્રોવિઝન ફર્સ્ટ ઉપર કોઈક બીજું હશે, તો એનું જ્યાં સુધી સિલેક્શન રિજેક્ટમાં ના જાય, એટલે કે એને નોકરી ના મળે કે એને નોકરી લઈ લીધી હોય અને એમણે પછી રાજીનામું આપી દીધું હોય, તો 6 મહિના સુધીની અંદર જે એ રાજીનામું આપે તો તમારું નામ વેઇટિંગ લિસ્ટ વાળા જે ફર્સ્ટ ઉપર છે એમનું સિલેક્શન થશે. જો મેરિટ 1 માં જે વ્યક્તિ છે એનું સક્સેસ થઈ જાય છે અને એને જોબ મળે છે, તો આ મેરિટ 1 લખ્યું છે, ધ્યાનથી સાંભળજો, એને વેઇટિંગ ના સમજતા, અને મળે છે તો એમને, એટલે કે વેઇટિંગ લિસ્ટ વાળાને બોલાવવામાં નહીં આવે. હા, આ વસ્તુ છે કે જો પ્રોવિઝન ફર્સ્ટ વાળાનું નામ સિલેક્શન થઈ જાય છે તો તમને જે વેઇટિંગ લિસ્ટ પર છે એમને ક્યારેય બોલાવવામાં નહીં આવે, પણ તમને વેઇટિંગ લિસ્ટ આ 6 મહિના સુધી માન્ય રહેશે. એટલે તમારે 6 મહિના સુધી એટલીસ્ટ રાહ જોવાની છે. 6 મહિના સુધી રાહ તો જોવી જ પડશે. 6 મહિનાની વચ્ચે જો પેલી બેનનું નામ કોઈ પણ રીતે નીકળી જાય છે કે એ બેન રાજીનામું આપે છે, તો તમારે આગળ સિલેક્શન થશે. એટલે એટલીસ્ટ તમારે 6 મહિના સુધી રાહ જોવાની છે. તો જે બી વેઇટિંગ લિસ્ટ વાળા વ્યક્તિઓ છે એમને 6 મહિના સુધી રાહ જોવી પડશે. આગળ જોઈએ મિત્રો. તો મારું નામ 2 જગ્યાએ ફર્સ્ટ ઉપર છે, એટલે કે એમણે 2 અલગ અલગ નંબરથી જો ફોર્મ ભર્યા હશે,
અને એમ એ જે જગ્યાએ ભર્યા હશે એને બંને જગ્યાએ ટોપ પર છે, એટલે કે એમને બંને જગ્યાએ મેરિટ ઉપર નામ છે. તો મારી નીચે રહેલી બેને મારા ઉપર કમ્પ્લેન કરી છે, તો શું મને જોબ મળશે કે નહીં? એટલે કે જો 2-3 જગ્યાએ તમે ફોર્મ ભર્યું હોય અને બેનને તમારે જે વેઇટિંગ લિસ્ટ વાળા અને બેન છે એમને ખબર પડી ગઈ હોય, તો એને તમારે ઉપર વાંધા અરજી કરી હશે કે બેને 2-3 જગ્યાએ ફોર્મ ભર્યું છે, આવું તેવું એવું ભર્યું હશે ફોર્મ. તો એનું શું આવ્યું? તો આમ તો નિયમ પ્રમાણે જોવા જઈએ તો તમે જે કર્યું છે એ ખોટું કર્યું છે. એટલે કે તમે જે 2-3 જગ્યાએ ફોર્મ ભર્યા છે ને બેન, એ તમે ખોટું કર્યું છે. કેમ કે એમના નિયમ પ્રમાણે એક વ્યક્તિને એક જ જગ્યાએ ફોર્મ ભરવાનું હતું અને નિયમ પ્રમાણે તમે એકથી વધારે જગ્યાએ ફોર્મ ભર્યા છે, બરોબર? તો તમે નિયમ ભંગ કરશો તો તમારા ઉપર કાર્યવાહી તો કરવામાં જ આવશે. કાર્યવાહી ના બી થાય તો તમારું શું ખબર, તમારું જે ફોર્મ છે રિજેક્ટ બી થઈ શકે. તો શક્ય થઈ શકે કે તમને જોબ ના મળે, બરોબર? તો એ બી થઈ શકે કે તમને જોબ ના મળે. પણ આ તો ખાલી એક તારણ છે. એટલે તારણ છે એટલે શું છે કે આ જસ્ટ એક મિથ્યા છે કે તમને શું ખબર 2 જગ્યામાંથી કોઈ એક જગ્યા તો નોકરી મળી જ જવાની છે. એવું બી બની શકે કે તમને કોઈ એક જગ્યાએ નોકરી મળી જાય. તો તમને હિંમત નથી હારવાની, તમારે સામે જવાબ આપવાનો રહેશે કે સાહેબ એટલીસ્ટ અમને એક જગ્યાએ જોબ આપો, અમારાથી ભૂલ થઈ ગઈ કે અમે 2-3 જગ્યાએ ફોર્મ ભરી દીધું છે, તો અમને એટલીસ્ટ એક જગ્યાએ તો અમને જોબ આપો, બરાબર? તો એવી તમારે રિક્વેસ્ટ કરવાની છે જો તમારા ઉપર કાર્યવાહી કરવામાં આવે. જો ના કરવામાં આવે અને તમારું કોઈ પણ એક જગ્યાએ સિલેક્ટ થઈ જાય છે તો સારી વસ્તુ છે, અને જે તમારું જે રિજેક્ટ થશે બીજી જગ્યાએ તો એ વેટિંગ 1 વાળા બેનને તમારી જોબ મળી જશે. આગળ જોઈએ. મારું નામ મેરિટમાં પ્રથમ ક્રમાંકે છે, ઓકે, પણ હું અનમેરિડ છું, એટલે કે હજી સુધી મારા લગ્ન થયા નથી, તો મને આ જોબ મળશે કે નહીં? આ સૌથી વધારે અત્યારે સવાલ પૂછાય છે મને કમેન્ટમાં કે હું અનમેરિડ છું અને બધા કહે છે કે અનમેરિડને જોબ ના અપાય કેમ કે લગ્ન થઈ ગયા પછી બીજી જગ્યાએ એની સાસરીએ જતી રહે, દૂર જતી રહે, તો મને જોબ મળે કે ના મળે? તો જોઈએ એનો જવાબ શું છે કે આ તારણ ખોટું છે. એટલે કે તમે આ જે વાત સાંભળો છો ને એ આખી ખોટી વસ્તુ છે. તમે મેરિડ હો કે અનમેરિડ એનાથી કોઈ ફરક પડતું નથી. કેમ કે તમારા જે ડોક્યુમેન્ટ જે નામના છે ને એ મહત્વના રાખે છે. એટલે કે તમે જે તમારા વિસ્તારનો તમે એડ્રેસનો પુરાવો બનાવ્યો હશે, તો તમે ક્યાંથી બનાવ્યો હશે કે તમે અનમેરિડ છો એ જગ્યાનો જ બનાવશો. એવું તો હોય નહીં કે તમને ખબર પડી જાય કે તમારા ફ્યુચર હસબન્ડ કોણ છે, અમે ત્યાંના તમારું ડોક્યુમેન્ટ પહેલાથી જ બનાવડાવી લઈએ, તો એવું ના હોય બેન. તમે જે અનમેરિડ છો તો એ પ્રમાણેના તમારા પુરાવા બન્યા છે. જો તમે મેરિડ થઈ ગયા છો તો બી તમને જોબ મળવાની છે. એટલે કે હા, તમે એટલી તમારા હાલમાં લગ્ન થયા છે અને તમે સાસરીએ ભલે જતા રહ્યા હોય રહેવા, પણ તમારા જે ડોક્યુમેન્ટ છે ને એ તમારા અનમેરિડ વાળા જ હશે અત્યારે. અને તમે જો અનમેરિડમાં ફોર્મ ભર્યું હશે ને તો તમને સિલેક્ટ તો કરી જ લેશે જો તમારું પ્રથમ ક્રમાંકે નંબર હશે. કેમ કે એમણે ડોક્યુમેન્ટ ચેક કર્યા છે, તમારા લગ્ન ચેક નથી કર્યા. તમે અનમેરિડ છો અને તમે ફોર્મ ભર્યું છે, તમે ભલે મેરિડ છો અને અનમેરિડમાં ફોર્મ ભર્યું છે એનું કહેવામાં મત, તો પણ તમને જોબ મળવાની જ છે. કેમ કે તમે અત્યારે અનમેરિડ છો, એવું બી બની શકે તમારા લગ્ન ક્યારે થાય જ નહીં. તો હા, એ વસ્તુ છે કે તમે બધા કે તમે અનમેરિડ છો, તમને જોબ ના મળે, શું ખબર ભગવાનની એવી મરજી હોય કે તમારા ક્યારે લગ્ન જ ના થાય, તો તમે શું કરી લેવાના, બરોબર? અને એ તો બધા ઘણા બધા તારણો સામે આવી જાય છે. આમ તો જોવા જઈએ કે જે બેનના લગ્ન થઈ ગયા છે એમનું ડિવોર્સ થઈ જાય તો લો, હવે ડિવોર્સ થઈ જાય, બેન લગ્ન થઈ ગયા છે તો પાછી એના પિયર જ આવી જવાની છે, ત્યારે શું કરવાનું છે તમારે? તો એ તો પછી તમારી જોબ પછી ખાલી જ જવાની, તો એવું નથી હોતું. આમ જોવા જઈએ તો બધા ખોટા તારણો છે, એવા બધામાં આપણે પડવાનું નથી. આપણે ફોર્મ ભર્યું છે, આપણું નામ આવી ગયું છે, તો આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું અને આપણે જોબ મેળવી લેવાની છે. તો આ ઘણા બધા તારણો હશે, તમને ઘણા બધા લોકોએ કીધું હશે કે તમે અનમેરિડ છો, મેરિડ છો, ડિવોર્સી છો, કે જે બી, પણ તમારા છેલ્લે તમારા જે ડોક્યુમેન્ટ હશે અને સાચા હશે તો તમને જોબ મળી જ જવાની છે. તો મિત્રો, આ બધા કમેન્ટો મને જોવા મળ્યા હતા. બધા કમેન્ટોના જવાબ આપવા ઈઝી નથી કે બધાને જવાબ આપતા આપણે બેસીએ, પણ જે કોમન સવાલો હોય છે એ આપણે એના ઉપર વિડીયો બનાવી દઈએ છીએ, જે કે બીજા લોકોને બી આવા કંઈક પ્રશ્નો હોય તો અમને એમનો જવાબ મળી જાય. મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય કે તમને આ પ્રશ્નો તમારા જેવા જ હોય
તો તમે અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આગળ આવનારી આંગણવાડીની કોઈ પણ માહિતી તમને વહેલા ધોરણે મળી શકે. આભાર.